હાલો ને ફંક્શન માં જવાનું મોડું થઈ જશે પછી. મારે ન થાવું ત્યાં છોકરાઓ રોતા હોય માથું દુખી જાય છે, મગજનું દહીં થઈ જાય છે. ઈ કેવું કારવી? કોકના છોકરા રોવે ને તો આપણું માથું દુખે અને આપણા છોકરા રોવે તો આપણે દુઃખ થાય. 100% સાચી વાત છે. આપણી ઘરવાળી રોતી હોય ને તોય આપણને માથું દુખે અને ગામની ઘરવાળી રોતી હોય ને તો આપણને દુઃખ થાય. એમ નહીં, કોઈને તમે ઘરમાં જ રહો, ક્યાંય લાયક નથી. એટલે કોઈને રોતા ન જોઈ કે આપણે એમ. હું બીજું કઈ નથી કેતો. મારી બેનની સાંજે આવવાના છે ને જમવાનું કહી દો ને અહીંયા. તમને કહું છું. શું? મારી બેનની આવે સાંજે ને જમવાનું અહીંયા કયો. ફોન થી કહી દો. હા હા મોટી બેન જય શ્રી કૃષ્ણ. ઉષાની મોટી બેન જય શ્રી કૃષ્ણ. મેં કીધું હાઈ કા તમે લોકો અહીંયા આવો છો ને તો જમીને આવવાના કે જમવાનું અહીંયા લઈ આવવાના છે? અહીંયા લઈ આવજો, આપણે હારે જમશું. ના ના અહીંયા ન લઈ આવતા, અહીંયા લઈ આવજો. અહીંયા ઉષાને આપણે બધા હારે જમશું. પૂરી લઈ આવજો, પૂરી ને શાક. પૂરી શાક નો લઈ આવતા, અહીંયા જમવાનું છે. અહીંયા જમવાનું છે તમારે, અહીંયા લઈ આવજો એમ કહ્યું. ભાઈ મને ન સમજાતું, તમારી બેનને આપું, તમે વાત કરી લ્યો. એલા એક થી કઈ ન થાય, હવે નમાલા વેરા મૂકી દે, કમસે કમ 4-5 ખંભા મંગાય, હોળી આવે, જેમ તેમ વાત નથી. હમત તો કેમ નથી, કેટલી વાર તને સમજાવું? 5 મંગાવી લે. હા જોહે જ. હા ક્યાં જવું છે? ક્યાંય નહીં, હોળી આવે ને, હોળીની તૈયારી આ વખતે જલસા કરી નાખો છે. મને છે ને તમને જોઈને એક વાર્તા યાદ આવી. એક જગ્યાએ છે ને પાક્કો રોડ બનતો હતો. ત્યાં એક કૂતરું એ જોઈ જોઈને એટલું રાજી થાય ને એટલું નાચવા માંડ્યું તો બીજું કૂતરું આવીને પૂછવા માંડ્યું કે તું આટલું ખુશ કેમ છે? તો કે પાક્કો રોડ બનશે તો કે ખંભા તો બનશે જ. કુતરા આવે પણ ઈ વાત ને આ વાત ને શું લાગે મને? કૂતરાને રોડથી તો કઈ મતલબ હોય નહીં, હા. ખંભાથી જ મતલબ હોય. હા તો એમ દારૂડિયાને તહેવારથી કઈ મતલબ ન હોય, ખંભાથી જ મતલબ હોય.